જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. આપણે વાત એ હતી કે હમણાં તો આ ઓલો કેવા આવડા ચૈતર મહિનો આવે ને એટલે પાનખરનો મહિનો ગણાય. શું ગણાય? પાનખરનો મહિનો. એટલે આ ચૈતર મહિનો છે ને પાનખરનો મહિનો ગણાય. એટલે પાનખરની હિસાબે ઝાડવામાંથી પાંદડા ખરે અને નવા કોળ આવે, બરાબર, નવા પાંદ આવે. એટલે આ આપમાં એ પોઝિશન થઈ ગઈ છે. હવે એ ઝાડવું મળ્યું ખખરવા, શું કર્યું, એમાંથી મળ્યા પાંદડા ખરવા. હવે નવો મોર આવે ને ત્યાં તો પછી વર દોઢ વીયો જાય, વર ઘણો ટાઈમ વીયો જાય, બરાબર. એક પછી એકના રાજીનામા મળ્યા હોવા અને આક્ષેપો એવા કરે છે કે આ કોઈ સાંભળતા નથી ને આખી શેઠેથી ડુંગર રડિયામણો પાસે ગયા ખબર પડી કાં તો બહુ મોટો ભયંકર ડુંગર છે, ખરાબ ડુંગર છે. એટલે આવી એ લોકો કહે છે, આપણે નથી કહેતા ને એની આપણે પોસ્ટ મૂકેલી છે કે ભાઈ આ લોકોએ જે આક્ષેપો કર્યા છે ને એની. એટલે મારું એ કહેવાનું હતું કે તમે જરીક જોવો, વિચારો, આ લોકોમાં કેટલીક માનસિકતા ખરાબ છે. અને હજી તો એ ઘોડિયામાં હુતા છે. ક્યાં છે? ઘોડિયામાં હુતા છે, બરાબર. હજી ઘોડિયામાં હુતા છે. ક્યાં તમને કહી તો તમને કહું ઘોડામાં ખેલવાની આમ તમને કહું તૈયારીઓ મીડ્યા કરવા. એલા ભાઈ, હજી તો તમે ઘોડિયામાં હુતા છો. હજી તમે ભાખોડિયા પર હાલતા શીખો, પછી પાપા પગલી કરતા શીખો, બરાબર. અને પછી તમે કંઈક થોડાક મોટા થાવ ને પછી તમે એમ કહો કે અમારે ઘોડામાં જ બેહવું તો બરાબર છે. પણ હજી તો તમે ઘોડિયામાં હુતા છો, બરાબર. હજી તો તમે પારણી એમ ઝૂલો છો. ક્યાં તમે ઘોડાની વાતો કરો અને ઘોડામાં જ બેહવાનું કહો, આ તો ખોટું જ છે ને ભલામણા. બાકી તમારે તો હજી તમે સપના જોવો છો કે અમારે મુખ્યમંત્રી થવું, ગૃહમંત્રી થવું, ઓલું મંત્રી થવું છે. અરે હજી ભાઈ બહુ વાર છે, હજી ઘણો સમય છે, બાકી છે. ના, વારો આવશે, પણ તમે આમ છે ને ચાલુ રાખો તો. પણ લગભગ 2027 કે ચાલુ નહીં રહે, બધું તમારું પૂરું થઈ જાય. કારણ કે તમે ઓલા જેતપુર વાળા ભાઈ ભેગી ડીલ કરી લીધી છે. કારણ કે એ ડીલ થઈ, ફાઇનલ થઈ ગઈ, બરાબર છે. એવું તમારા માણસો કહે છે, અમે નથી કહેતા. તમારા માણસો એવું કહે છે કે ભાઈ ગોપાલભાઈ અને જયેશભાઈ બે ડીલ કરી લીધી છે. કારણ કે એ પાકું અને સાબિત એમાં આપણે તમે જોવો તો તમને ખબર પડે કે ના સાચું છે એમ. કારણ કે ઓલો ભાઈ જેવી ત્યાં ડીલ થઈને એવું તરત અહીંયા કને પારણા કરાવી નાખ્યા. એટલે ત્યાંથી આપણને શંકા થાય કે તેદુનું કોઈ ભાઈનું નામ નથી લેતું. અને તમને કહું તે રાત્રિ પાણીનો પ્રશ્ન, ઓલા પાણીનો પ્રશ્ન બધો પૂરો થઈ ગયો, કોઈ નામે લેતું નથી. લ્યો હાલો, બરોબર છે. એટલે મારું એ કહેવાનું છે કે આ બધા છે ને ભાઈ ભાજપ વાળાની બી ટીમ છે, બરોબર છે. એટલે મહેરબાની કરી અને તમે આ બધાને વીજ જોવો. કારણ કે આ બી ટીમની તમને ખબર છે ને હમણાં આ એમપી, યુપી, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, આ બધા રાજસ્થાનમાં એમાં અત્યારે જે યુજીસીનો વિરોધ હાલે છે, બરોબર છે. એ તમે જોવો છો બધા, જરાક જાણજો એમાં. આજે રાજ શેખાવતની એની બધાની અટકાયતું કરી છે, બરોબર છે. શું કરવા? કારણ કે આ મોદી સરકાર છે ને ભાઈ, એને કાંઈ લેવા દેવા નથી. એ સમાજને હમાહમા બધવી, સમાજને આદિ લગ્ન હિન્દુ મુસલમાનને હમાહમા કર્યા. ઓબીસી, એસટી, આ તે બધા ઉજરિયા વર્ગ, સવર્ણ વર્ગને આ એને બધાને હમો કરી દીધો, બરાબર. એટલે આ લોકો છે ને હવે પાકું થાય છે કે ભાઈ આ અંગ્રેજો છે ને વિયા ગયા છે પણ બિયારો મુકતા ગયા છે, એ ફાઇનલ થયું, બરાબર છે. આ બધા સમાજને હામા કરવા માંડ્યા, બરાબર. ભાગલા પાડોને રાજ કરો. અત્યારે તમને ઓલો સમાજ ઓની ઉપર આક્ષેપ કરે, ઓલો સમાજ ઓની ઉપર આક્ષેપ કરે. એટલે ભાઈ સરવાળે આપણે બધા હિન્દુ સહી, હિન્દુ રહેવાના છે ને હિન્દુ રહેવું, બરોબર છે. આ 5-15 દી બધા તમને આવી અને લોભામણી સ્કીમો દઈ દઈને વ્યાજ જાય છે. એટલે મહેરબાની કરી અને આ બધું રહેવા દો, બરોબર છે. અને આ દિલ્હીમાં તમને કહું 8 તારીખનું ત્યાં કાર્યક્રમ હતું. એટલે આગેવાનો જે કાંઈ કરણી સેનાના આન તેન બધા જે વ્યવસ્થિત માણસો બધા જ્યાં ગયા હતા એની બધાની ધરપકડો થઈ છે, બરોબર છે. એટલે હું એના એક શબ્દોમાં, મારા શબ્દોમાં હું એને વખોડું છું કે ભાઈ આ વસ્તુ ખોટી છે. કારણ કે દેવાજ પંડિતે કીધું હતું એ સાચું પીડ્યું છે, આમાં ખોટું નથી. કે ભાઈ દેશ એક ફેરું છે ને ઘાસીની ઘાણીએ પીલા હે. સમય આવશે ને ત્યારે દેશ આ ઘાસીની ઘાણીએ પીલા હે, બરોબર. અને તમારી પૈસો ને લક્ષ્મી લૂંટાતી છે ને એને તમારી ફરિયાદ સાંભળવા વાળો કોઈ નહીં હોય. અત્યારે આપણી આ બધાની પોઝિશન એ થઈ છે કે લૂંટો, મારો, ખાવ, જે કરો એ કરો, બરોબર. કોઈ તમારી ફરિયાદ સાંભળતું નથી, બરોબર. અને માત્ર જે તમને કહો અમુક વર્ગ છે ને એ પીડાય છે અને એને તકલીફ છે, બરોબર છે. એ કોઈ તમારી સાંભળવાનું નથી, બરોબર છે. એટલે મહેરબાની કરી
અને તમે જરીક જોવો જાણો વિચારો અને આ આપ છે ને ઈ એની બી ટીમ છે અને આ તમને કહું એ છેલ્લે એ જ કરવાના છે બરાબર છેલ્લે તમને કહું એ કરવાના છે અને એની માથે આપણી માથે કેસ કરશે આ વધારે કાંઈ બોલશે એટલે કેસ કરશે કબાડા કરશે જે કરશે બરાબર છે અને અમારા 2-3 છે એવું હાલી નીકળ્યા છે અને અમારા સમાજને કડે ચડાવવા નીકળ્યા છે હવે એટલે એ તમે જરીક જોજો કે આ બધાને છે ને એના માટે જ બધાને સમાજ સાંભળે છે તમારા માટે કોઈ સમાજ ને કોઈને જરૂર નથી એને તમારી જરૂર છે બરાબર છે તમારે મતદાન ટાણું આવશે ને એટલે સમાજ કરી અને ચૂંટણી પૂરી થઈ જાય ને એટલે સમાજ ક્યાં ગયો તેલ લેવા બરાબર છે કોઈને કાંઈ લેવા દેવા નથી એટલે આપણે હિન્દુ સંગઠન છો હિન્દુ સંગઠનથી રહ્યો અને દેશનું આપણું કયા જગ્યાએ હિત છે ને એ જરીક જોઈ વિચારી અને આ લોકોને વોટિંગ કરજો એટલું મારું કહેવાનું છે બહુ જાદુ નથી કહેતો એટલું કંઈ વિનું છું જય હિન્દ જય ભારત